આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાથ. નમસ્કાર. આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ ખાસ અંકમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રતિભાશાળી ગાયક, આકાશવાણીના ટોપ ગ્રેડ આર્ટિસ્ટ, પોતાની અનોખી ગાયકી અને ગહન રાગદારી માટે જાણીતા ડોક્ટર વિરાજ અમર. તેમની ગાયકીમાં પરંપરાનું ગાંભીર્ય અને આધુનિક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે, જે શ્રોતાઓને એક અનોખા સંગીતમય પ્રવાસ પર લઈ જશે. ચાલો શરૂઆત કરીએ આ સુંદર સંગીત સંવાદની, જ્યાં વાત થશે ગુરુ શિષ્ય પરંપરા, રાગોના ઊંડાણ અને આકાશવાણી સાથેના તેમના અમૂલ્ય સંસ્મરણોની. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં. થેન્ક યુ વેરી મચ ઉત્કર્ષભાઈ. આપ સૌની સમક્ષ આવતા મને ખૂબ આનંદ થાય છે અને મારી આખી જે આ જર્ની છે એ શેર કરવાનો મને આનંદ છે. ડૉક્ટર વિરાજ અમર, સૌ પહેલાં આપ જણાવશો કે ઘરાના પરંપરાનું પ્રતિનિધિત્વ આપ કરો છો, તે તમારા મુખ્ય ગુરુ કોણ હતા અને કયા ઘરાનાનું આપ પ્રતિનિધિત્વ કરો છો? આ ઘરાણા પરંપરા એક ખૂબ ગહન શબ્દ છે, કારણ કે જે કલાકારો ઘરાણા પરંપરામાંથી નથી આવતા, જેમ કે મારું કોઈ એવું પર્ટિક્યુલર લિનિએજ નહોતું અને મારા પરિવારમાં સંગીતનું વાતાવરણ હતું, પણ કોઈ ગાયક કે કોઈ કલાકાર નહોતું. એટલે એ ઘરાણા પરંપરામાં કઈ રીતે પ્રવેશ કરવો એ એક અઘરો વિષય હતો મારા માટે. એટલે અહીંયા તે વખતે જે પ્રચલિત ગુરુ હતા એમની પાસે શીખવાનો મોકો મળ્યો મને, અને હું ખૂબ નાની વયથી સંગીત તરફ આકર્ષાઈ હતી. એટલે તે વખતે શ્રીમતી મંજુ મહેતા, જે ખૂબ જાણીતા સિતાર વાદક હતા અને અમારા ઘરની નજીક રહેતા હતા, એટલે મારા માતા પિતા સહજ ભાવે એવું કહ્યું કે તું મંજુબેન પાસે સિતાર શીખ, કારણ કે they themselves were not into the entire પરંપરા. એટલે એ લોકોના માટે એક સારા શિક્ષક, એક સારા વ્યક્તિ, એક સારા કલાકાર પાસે પોતાની દીકરીને મૂકવાનું એક આખો પ્રયોજન હતું. સાચી વાત છે. એટલે એ રીતે મારી સંગીતની તાલીમ અને શિક્ષા ચાલુ થઈ સિતાર થકી. અચ્છા. એટલે મેં લગભગ 10 થી 12 વર્ષ તો સિતાર વગાડ્યું, કારણ કે મંજુબેનના ઘરે હું જતી હતી અને મંજુબેનની પાસે સિતાર શીખતી હતી. અચ્છા, ગાયન તરફ કેવી રીતના પછી આપ પડ્યા? એ બી એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ એ વિષય છે, કારણ કે મંજુબેને એવું કહ્યું કે આ મારા મમ્મીને બોલાવીને કહ્યું કે આ છોકરીમાં કદાચ કોઈક વિશેષ ટેલેન્ટ છે, તો એને ગાયન પણ શીખવાડો તો કદાચ એનું વાદન એનહેન્સ થશે. એ ભાવથી ગાયન ચાલુ કર્યું
અને તે વખતે સૌથી પ્રચલિત ક્લાસ જે કહેવાય તે વિલાસરાવ ખાંડેકરજીનો વર્ગ ચાલતો હતો, સંગીત વર્ગ ચાલતો હતો. વિલાસરાવજીને ત્યાં મેં જવાનું ચાલુ કર્યું. એટલે કઈ ઉંમર હશે? હું 5મા ધોરણમાં હતી. ઓહો. તે વખતે વિલાસજી પાસે જવાનું ચાલુ કર્યું અને મંજુબેન પાસે તો હું 5 વર્ષની હતી ત્યારથી જતી હતી. વિરાજબેન, દરેક ઘરાનાની એક અલગ ગાયન શૈલી હોય છે. તમે તમારા ઘરાનાની ગાયન શૈલી, લય પ્રત્યેનો અભિગમ અને બંદિશનું એક વાક્યમાં કેવી રીતે વર્ણન કરો? એક વાક્યમાં તો નહીં થાય વર્ણન, એટલા પૂરતું કે જેમ મેં કહ્યું તેમ હું વિલાસરાવજી પાસે મેં જવાનું ચાલુ કર્યું અને પરીક્ષા પદ્ધતિ જે સંગીતમાં છે કે સંગીત વિશારદ કે સંગીત અલંકાર, એ રીતે પરીક્ષા પદ્ધતિમાં પ્રવેશ કર્યો. કારણ કે એઝ આઈ સેડ કે બીજી કોઈ રીત નથી રાઈટ, અને ગુરુ શિષ્ય પરંપરા એટલી બધી પ્રવર્તિત નથી. એટલે સંગીત માટે કોઈ શોર્ટકટ તો છે જ નહીં. હા, એટલે આ પરીક્ષા પદ્ધતિમાં મેં પ્રવેશ કર્યો અને સંગીત વિશારદ અને સંગીત અલંકાર મેં વિલાસરાવજી પાસે કર્યો. સો સંગીત અલંકાર એન્ડ વિશારદ આર ઇક્વિવેલન્ટ ડિગ્રીઝ ટુ બેચલર્સ એન્ડ માસ્ટર્સ. એટલે અને વિલાસરાવજી પોતે કિરાણા ઘરાણા ગાતા હતા. ઓકે. એટલે વિલાસરાવજી પાસે મને કિરાણા ઘરાણાની તાલીમ મળી અને વિલાસરાવજી પાસે મેં 12 વર્ષ જેવી તાલીમ લીધી. એટલે કિરાણા ઘરાણાના સંસ્કાર મારામાં હતા. એક બીજું એમાંથી બીજી વાત એ નીકળે છે કે અલંકાર સુધી વિલાસરાવજી પાસે હું ગઈ. પછી એક એવા ગુરુ જે વિલાસરાવજી ખુદે મને કહ્યું કે બેટા, મારે જે તને આપવાનું હતું મેં બધું આપી દીધું છે, હવે તું બીજા કોઈ પાસે જા. અને તેઓ મને લઈ ગયા. તે વખતે MS યુનિવર્સિટીના ડીન હતા નારાયણરાવ પટવર્ધન. અને નારાયણરાવ પટવર્ધન પાસે એમને મને કહ્યું કે તું આગળની તાલીમ તું લે. અને નારાયણરાવજી ગ્વાલિયર ઘરાણાના પ્રમુખ ગાયક હતા અને MS યુનિવર્સિટીના ડીન હતા. તો તે વખતે અગેન આઈ વેન્ટ ધ એકેડેમિક વે અને નારાયણરાવજી પાસે મેં ડોક્ટરેટ ચાલુ કર્યું કારણ કે તેઓ MS યુનિવર્સિટીમાં હતા. અને એ ગ્વાલિયર ઘરાણાની અગેન સંસ્કાર આવ્યા પાછા. અને ત્રીજી વાત એ કે એ હું જ્યારે કરતી હતી ત્યારે મારા મનમાં એક કલાકાર તરીકેની જે મૂંઝવણ હતી કે હું આ ડિગ્રીઝ ભેગી કરું છું, અલગ અલગ તાલીમ લઉં છું, પણ મારી અંદરનો જે કલાકાર હતો, જે એક સ્ટાઇલ, આઈ વોઝ લુકિંગ ફોર અ સ્ટાઇલાઇઝડ કાઇન્ડ ઓફ મ્યુઝિક, એનો મને સંતોષ નહોતો થતો. મને થયું કે એક તબક્કે માસ્ટર્સ બી મળી ગયું છે, હવે ડોક્ટરેટ બી મળી જશે, પણ દેન વોટ? એટલે હું એક શૈલી શોધતી હતી, એક ગાયકીની શૈલી હું શોધતી હતી. અને એવામાં બહુ જ કલાકારોને સાંભળતી હતી અને પ્રોગ્રામોમાં, કોન્સર્ટ્સમાં જતી હતી, હું ખુદ બી ગાતી વગાડતી હતી. પણ એક મારી પોતાની એક આગવી શૈલી જે હું શોધતી હતી મને નથી જડતી. અને એ દરમિયાન મેં એક નાના અહીંયા સપ્તકના કોન્સર્ટમાં ગાયેલું. એટલે હું તે વખતે પરફોર્મ કરતી હતી ઓલરેડી. એ પ્રોગ્રામમાં મેં ગાયો તો રાગ શ્યામ કલ્યાણ. તો એમાં એવું થયું કે દિગ્ગજ કલાકારો સામે બેઠા હતા. પંડિત જસરાજ, મારા ગુરુ પંડિત રાજન સાજનજી, એ લોકો સામે બેઠા હતા. અને જેવો કાર્યક્રમ પૂરો થયો તેઓ મારા મોટા ગુરુજી પંડિત રાજન મિશ્રા સ્ટેજ પર આવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે अच्छा कर रही हो, कभी सीखने का मन हो तो हमारे पास आना. So that was like an eye opener. કારણ કે મને એમ થયું કે યુનિવર્સ ઇઝ ટેલિંગ મી સમથિંગ. એટલે એ મારા અહોભાગ્ય. અને તે વખતે ઓલરેડી મારા લગ્ન થઈ ગયા હતા. અને મેં મારા વરને કહ્યું કે મારે તો આ જ કરવું છે હવે, અને હું તો જઈશ ગુરુજી પાસે શીખવા. So that's how I entered the Banaras Gharana talim. So this was swinging here and there, and then ultimately finally I thought કે મને તો આવું ગાવું છે અને મને આમની પાસે શીખવું છે. બરાબર છે. એટલે જેમ મેં કહ્યું તેમ કે મારામાં કિરાણા ઘરાણાના સંસ્કાર હતા, ગ્વાલિયરની તાલીમ હતી, અને પછી ફાઇનલી આઈ એન્ટર્ડ બનારસ ઘરાના. ખૂબ સરસ. ડોક્ટર વિરાજ, આકાશવાણીના 90 વર્ષના ભવ્ય પ્રવાસમાં તમારું યોગદાન એક ટોપ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે રહ્યું છે. આકાશવાણી અમદાવાદ સાથેના તમારા લાંબા જોડાણને તમે કેવી રીતે યાદ કરો છો અને આ પ્લેટફોર્મ તમારી કળાને કેવી રીતે આકાર આપ્યો એ જણાવશો? સૌ પ્રથમ તો હું આકાશવાણી અમદાવાદને ખૂબ ખૂબ અભિનંદન આપું છું
અભિવાદન કરું છું કે કલાકારોનું ખૂબ સરસ રીતે એમને સિંચન કર્યું છે, માવજત કરી છે. જ્યારે મેં અહીંયા અમદાવાદમાં ગાવાનું ચાલુ કર્યું ત્યારે હું A ગ્રેડ આર્ટિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થયેલી હતી. 10 વર્ષ મેં લગભગ દિલ્હી રેડિયોથી ગાયું, કારણ કે મારી પંડિત રાજન સાજન મિશ્રાજીની સાથેની ગુરુ શિષ્ય પરંપરામાં તાલીમ ચાલુ હતી. એટલે હું દિલ્હી વધારે રહેતી હતી અને ત્યાંથી ગાતી હતી. બિલકુલ. હવે આકાશવાણી અમદાવાદનું તમારું જોડાણ કેવી રીતે શરૂ થયું? એટલે પછી જ્યારે અમદાવાદ વધારે રહેવાનું થયું, હું અમદાવાદની જ છું અને આઈ બિલોંગ ટુ ગુજરાત, અમદાવાદ. એટલે પછી ગ્રેડ ટ્રાન્સફર મેં અમદાવાદ કરાવી, કારણ કે હું ગુરુજી પાસે તાલીમ લેતી હતી અને વધારે ત્યાં રહેતી હતી, માટે હું ત્યાંથી ગાતી હતી. પછી અહીંયા ટ્રાન્સફર લીધું અને રેગ્યુલરલી અહીંયા મેં પ્રોગ્રામ્સ આપવાનું ચાલુ કર્યું. તમારો પ્રથમ કાર્યક્રમ તમને યાદ છે આકાશવાણીમાં? પ્રથમ મેં કહ્યું તેમ દિલ્હીમાં કાર્યક્રમ હતો મારો, અને એ બિલકુલ યાદ છે, કારણ કે બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો. ગુરુજીએ મને કહ્યું કે એક પણ રીટેક નથી કરવાનો અને 2 કટ્સમાં ગાવાનું થતું હતું. એટલે મને એવું યાદ છે કે સવારનો ચંક હતો, 11 કે 11:30નો ચંક હતો, જેમાં મેં શુદ્ધ સારંગ ગાયો હતો, અને બપોરના ચંકમાં મેં મુલતાની ગાયો હતો. એટલે એ મને યાદ છે. અને જ્યારે 1 કલાકનું રેકોર્ડિંગ હતું, અડધો કલાકના 2 ચંક્સ હતા, અને પંડિત રાજન મિશ્રાજી, માય ગુરુ, વોઝ વેઇટિંગ આઉટસાઇડ કે હું ફરી બિલકુલ એક રીટેક પણ તને નહીં કરવા દઉં. એમ સરસ વાત કરી તમે. આકાશવાણી તેની 90મી વર્ષગાંઠ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે તમને લાગે છે કે શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવામાં તેની સૌથી મોટી ભૂમિકા શું રહી, અને ભવિષ્યમાં કલાકારોની નવી પેઢીઓ માટે તે કેવી રીતે પ્રેરણા સ્ત્રોત બની શકે છે? મને એવું લાગે છે કે આકાશવાણીનો બહુ જ મોટો એક કલાકારોના જીવનમાં હિસ્સો હતો, કારણ કે ખૂબ રેગ્યુલરલી પ્રોગ્રામ્સ મળતા હતા, સ્પેશિયલી A ગ્રેડ આર્ટિસ્ટ, હાયર ગ્રેડ્સના આર્ટિસ્ટને, કે દર 2 મહિને એકાદ પ્રોગ્રામ મળે. અને પહેલા તો કદાચ એવું પણ થતું હતું કે રાગો પ્લાન્ડ હતા, તમારા કોન્ટ્રાક્ટમાં રાગ લખીને આપતા હતા કે આ રાગની પ્રસ્તુતિ થશે, કે આ રાગની પ્રસ્તુતિ કરવી જોઈએ, કે રિપીટેશન ન થાય એમ કરીને. તો એ રીતે કલાકારો પોતાની જાતને સજ્જ પણ કરતા હતા કે એ તૈયારી થાય, નવા રાગો પ્રસ્તુત થાય. એટલે મારો હંમેશા એક એવો અભિગમ રહ્યો છે કે આકાશવાણીમાં કંઈક નવું જ પ્રસ્તુત થાય, કે નવું તૈયારીવાળું વિચાર થાય અને એક નવી પ્રસ્તુતિ થાય. તો એ રીતે એક રિયાઝ પણ થતો હતો, તો કલાકારો બી એટલા સજ્જ રહેતા હતા. બિલકુલ સાચી વાત છે. અને બીજું એ કે સ્ટાફ આર્ટિસ્ટો હંમેશા એટલા બધા તૈયાર અને સુગ્ન સ્ટાફ આર્ટિસ્ટો હતા કે એમની સાથે બી પરફોર્મ કરવું, અને એક રેપો જે બનતો હતો કલાકારોનો અંદર એ બહુ યુનિક હતો. અને આવતી જે પેઢી છે એના માટે આકાશવાણી શું પ્રેરણા સ્ત્રોત બની શકે છે, તમારી દ્રષ્ટિએ શું કહેવા માંગશો? એટલે હવે ખૂબ રેકોર્ડિંગ્સ ઓછા થઈ ગયા છે ઉત્કર્ષભાઈ, એટલે મને એવું લાગે છે કે એના તરફ ઉજાગર થવું જોઈએ, કારણ કે રેડિયો એટલું એક પાવરફુલ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું, અને શાસ્ત્રીય સંગીતના માટે તો બહુ જ જરૂરી છે, કારણ કે બીજા બધા જે ચેનલ્સ કે રેડિયો છે એમાં સમય 10 મિનિટનો કે 5 મિનિટનો એવો મળતો. મને યાદ છે કે અમારા નેશનલ પ્રોગ્રામના લાઈવ રેકોર્ડિંગ્સ થતા હતા, અને 1.5 કલાકના લાઈવ રેકોર્ડિંગ, સો ઇટ વોઝ લાઈક અ પરફોર્મન્સ. તો એવું માધ્યમ રેડિયો સિવાય બીજું કયું હોય કે તમને અડધો કલાક, 1.5 કલાકના ચંક્સ એક પ્રસ્તુતિ કરવાનો એક જે મોકો મળે, એ રેડિયો સિવાય બીજે ક્યાંય નથી મળતો. તો આ તો થઈ આકાશવાણી અને તમારા જોડાણની. તો ફરી એકવાર તમે મને કહેશો કે ગુરુ પાસેથી તમને મળેલો સૌથી મૂલ્યવાન પાઠ કયો છે, જે તમે હજુ પણ તમારા શિષ્યોને આગળ શીખવો છો? મારા ગુરુ ખૂબ યુનિક પર્સનાલિટી હતા, અને હંમેશા સ્પોન્ટેનિટી પર અને કલાકારના મૂડ પર ખૂબ ભાર આપતા હતા. એટલે આજે મેં કહ્યું તેમ કે પ્રસ્તુતિ નો જે મોકો રેડિયોમાં મળતો, 1.5 કલાકનો, 1.5 કલાકનો, એ કોઈ દિવસે પ્લાન કરવાનો અમને મોકો જ નતા આપતા. એટલે જેમ મેં કહ્યું કે હું રેડિયો દિલ્હીથી ગાતી હતી, તો મારો બપોરે રેકોર્ડિંગ હોય તો મને સવારે કહે કે અરે તુમારા કોન્ટ્રાક્ટ પડા હુઆ હૈ, જરા હોવાના રેડિયો ઓર એક રેકોર્ડિંગ કર લો. સો ધ આઈડિયા વોઝ કે હું એક સ્પોન્ટેનિયસ આર્ટિસ્ટ બનું, અને એક સ્પોન્ટેનિટી તરફ જે
પ્રોગ્રામમાં અભિગમ હોય એવો જ રેકોર્ડિંગમાં અભિગમ રહે. પ્રિપેરેશનની કોઈ તમને ચાન્સ ના હોય ને તમે સ્પોન્ટેનિયસ જાઓ. સો રેડિયો વોઝ યુઝ એઝ ધેટ મીડિયમ ઓફ પરફોર્મન્સ, યસ. વિચ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડોક્ટર વિરાજ, જ્યારે તમે કોઈ રાગ રજૂ કરો છો ત્યારે તમે આલાપ, બંદિશ, બોલ, આલાપ, તાન, લયકારી વચ્ચે કેવી રીતે સંકલન રાખો છો એ જણાવશો? પહેલા તો એ તો તાલીમ છે કે કઈ રીતે શીખવવામાં આવ્યું છે, કયા આસ્પેક્ટને કેટલો તમે ઇમ્પોર્ટન્સ આપો છો. એટલે એ પરંપરા, એ સંસ્કાર, મેં કહ્યું તેમ કે મારું એક એક્લેક્ટિક કાઇન્ડ ઓફ તાલીમ રહી છે. પહેલા કિરાણા ઘરાણા, પછી ગ્વાલિયર ઘરાણા, પછી બનારસ ઘરાણા, અગેન એકેડેમિક અભિગમ પણ રહ્યો, ઓન એન્ડ ઓફ. કારણ કે આમ હું માસ્ટર્સ, આઈ એમ અ બાયોકેમિસ્ટ, એટલે મેં એમએસસી બાયોકેમિસ્ટ્રીમાં કર્યું, શીખવ્યું બી ખરું બાયોકેમિસ્ટ્રી થોડો વખત, પછી ડોક્ટરેટ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું. પ્લસ આઈ રન, હમણાં ગુજરાત યુનિવર્સિટીમાં હું છેલ્લા 13 વર્ષથી ડિપાર્ટમેન્ટ હેડ તરીકે કામ કરી રહી છું. તો એક એકેડેમિક, એક એડમિનિસ્ટ્રેટર પ્લસ એન આર્ટિસ્ટ, એટલે એક જુદો અભિગમ રહ્યો છે સંગીત માટેનો. અને એટલે પ્રસ્તુતિમાં બી એક એ ઝલકે કદાચ એવું બની શકે. શું કોઈ ખાસ રાગ છે જેને તમને પસંદ કર્યો હોય, કે એવો જે રાગ જે તમે દર વખતે ગાઓ અને તમને એવું લાગે કે મારે ફરી વાર ગાઓ? એવા તો બહુ જ રાગો છે, અને એ મેં કહ્યું તેમ કે મૂડ પ્રમાણે હોય છે. અને એ સમય, જે આખી શાસ્ત્રીય સંગીતમાં સમય ચક્રને બહુ ફોલો કરતા હોઈએ છીએ. એટલે સવારના સમયે એક અલગ મૂડ હોય, બપોરના સમયે, સાંજના સમયે અલગ મૂડ હોય. આપણે વાત કરી કે તમારું પહેલું પરફોર્મન્સ આકાશવાણીનું, તો તમને યાદ છે કે તમે શું ગાયું હતું? એ મેં શુદ્ધ સારંગ એક કરીને રાગ છે, એ મેં ગાયો હતો. રે મા પા મા રે રે સા રે સા अब मोरी बात माने नाही रे पिहरवा मोरी बात माने नाही रे पिहरवा जाऊँ मैं तो पे बारी परिवार गरी अब मोरी बात रे अब मोरी बात. ખૂબ સરસ, ખૂબ સરસ, થેન્ક યુ. અચ્છા, તમે હમણાં વાત કરી સવારના રાગ, સાંજના રાગ અને તમારા મૂડની વાત કરી. તો સવારના રાગ અને સાંજના રાગ માટે તમારો અવાજ, મન અને શ્વાસ લેવાની રીત કેવી રીતે બદલાતી હોય છે? એ અગેન મેં કહ્યું તેમ કે તાલીમ અને રિયાઝ, દરેક શાસ્ત્રીય સંગીત કલાકારના માટે સવારનો રિયાઝ એના પર ઇન્સિસ્ટ કરવામાં આવતું હોય છે. એટલા પૂરતો, કારણ કે સવાર એ તમારું ગળું રિલેક્સ્ડ હોય, તમારું મૂડ શાંત હોય, એક ભક્તિરસ, એક સમર્પણનો ભાવ જે સવારના સમયમાં હોય છે. એટલે સવારનો રિયાઝ મૂડની દ્રષ્ટિએ બી, ગળાની દ્રષ્ટિએ બી, એટલે ફિઝિકલી બી યુ આર મોર રિલેક્સ્ડ, યુ આર મોર ઇઝી. એટલે સવારનો રિયાઝ અગત્યનો હોય છે. એટલે સવારે તમે જુઓ તો સવારના રાગોનો જે મૂડ હોય છે હંમેશા શાંત, કે ભક્તિ તમે સવારે ઉઠીને જોર જોરથી કે એગ્રેશનમાં તમે ગાઈ નથી શકતા હોતા, ઉપર તરફ નથી. આપણું સૂર્ય જેમ ચડે તેમ તેમ તમારું ગળું ખુલતું હોય છે. એટલે સવારના રાગો યુઝ્યુઅલી નીચેના સપ્તકમાં ગવાય છે, કે બેઝમાં ગવાય છે, કે એની જેનો ગ્રોથ હોય છે સવારના રાગોનો એ સ્લો મૂવિંગ હોય છે. બપોરનો જે સમય છે આમ એ વર્જ્ય સમય ગણાય છે સંગીતના માટે, કે કોઈ બી દેવી દેવતાને તમે એ સમય એમનું આહ્વાન નથી કરી શકતા.
એટલે બપોરના સમયના રાગો ઓછા છે શાસ્ત્રીય સંગીતમાં. અગેન સંધ્યાકાળ તમે તરફ જાઓ તો દેટ્સ ગૌધુલીનો સમય જે કહેવાય છે તે. તો તે વખતે એક અનરેસ્ટ કાઇન્ડ ઓફ મૂડ હોય છે સંધ્યાકાળનો સમય. એટલે તે અને ઘર તરફ પાછા જવાનો એક જે મૂડ હોય છે તે. તો તે વખતે વિરહ રસના રાગો વધારે ગવાય છે. અને જેમ જેમ રાત પડે તેમ ચંચલતા, આપણા બી એક ટેમ્પરામેન્ટમાં એક ચંચલતા કે જે સાંજ પડે ને આપણને થાય કે ચલો કશેક જઈએ કે એવો જે એક મૂડ હોય છે. સો ધેટ મૂડ કન્ટિન્યુઝ ટિલ અબાઉટ 9:30-10. અગેન પછી રાતના તમે રાગો જુઓ તો એ અગેન ગાંભીર્ય તરફ જાય છે. તમારો આખો દિવસ પૂરો થાય છે તે વખતે. તો એ રાગનો જે સમય ચક્ર છે જે તમારા શરીર સાથે જોડાયેલું છે કે તમારી દિનચર્યા સાથે જોડાયેલું છે, એ હંમેશા તમારા કલાકારના જીવનમાં કે પ્રસ્તુતિમાં રિફ્લેક્ટ થાય છે. ઉદયથી અસ્ત સુધીનો જે આખું જે ટાઈમ સાયકલ છે, જે સૂર્યનું ચક્ર છે, જે તમારા શરીર સાથે જોડાયેલું છે. શાસ્ત્રીય સંગીતમાં એનું ખૂબ અગત્યતા છે. તો શું તમે પોતાની કોઈ બંદિશ કમ્પોઝ કરો છો? બંદિશ પેઢીઓ સુધી આટલી ગુંજતી હોય છે એવું કેમ? મેં હજી કોમ્પોઝિશન તરફ બહુ પ્રયાસ નથી કર્યો, કારણ કે મને એવું થાય છે કે જે થઈ ચૂક્યું છે પહેલાં તો એ જોવું જોઈએ. કારણ કે એટલું બધું કામ થયું છે, એવા એવા દિગ્ગજ કલાકારોએ એટલું બધું કામ કર્યું છે જે હજી ખબર બી નથી આપણને. એટલે એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, અને આઈ સ્ટીલ લુક અપોન માય સેલ્ફ એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, મને એવું લાગે છે કે હજી તો મારે બધું ઘણું શીખવાનું છે, જાણવાનું છે, એક્સપ્લોર કરવાનું છે. હું મારું તો હજી પછી આવશે. એક્સપ્લોર માં જ કદાચ એટલો બધો સમય જાય છે. તો આ જે તરાના, ટપ્પા, ઠુમરી, શું તમને વિવિધ શૈલીઓમાં ગાવાનો આનંદ આવે છે? ખૂબ ખૂબ ખૂબ. અને બનારસ ઘરાણા તો એના માટે જાણીતું છે, કારણ કે બનારસ ઘરાણા, હું એમાં છું એટલા માટે નહીં, પણ એ ચૌમુખી ગાયકી ગણાય છે. માત્ર એક જ એ ઘરાણું છે જેમાં ગાયનની તો બધી શૈલીઓ છે જ, પણ ડાન્સ બી છે, તબલાનું પણ એ ઘરાણું છે. તમે ગ્વાલિયર કે કિરાણા કે બધા જોશો તો એ માત્ર ગાયનના ઘરાણા છે, પણ બનારસ ઘરાણું એવું છે જેમાં ચૌમુખી વાત છે. ખ્યાલ, ઠુમરી, દાદરા, ટપ્પા, ધ્રુપદ, એ બધી શૈલી ગાયનની શૈલીની સાથે સાથે નૃત્યની શૈલી, તાલની શૈલી એ પણ જોડાયેલી છે. માત્ર ગાયન નથી. બરાબર છે. તો તમારા શીખવાના દિવસોની તુલનામાં આજે તમારી દૈનિક પ્રેક્ટિસ કેવી છે? જ્યારે મેં ગુજરાત યુનિવર્સિટીમાં ડિરેક્ટર તરીકેની જોબ સ્વીકારી ત્યારે સૌ પ્રથમ મને ચિંતા, અને મારા ગુરુને ચિંતા એ હતી કે તારા ગાયનનું શું થશે. બિલકુલ. તો તમે સમય આપવો. હા, એટલે અને તે વખતે એક બીજી વાત એ હતી કે મેં ડોક્ટરેટ પણ તે વખતે ચાલુ કર્યું, કારણ કે એ એકેડેમિક ડિમાન્ડ હતી. ઇફ યુ વોન્ટ ટુ બી હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ યુ હેવ ટુ બી હાઈએસ્ટ ડિગ્રી. એટલે તે વખતે ડોક્ટરેટ બી ચાલુ કરવાનું હતું, અને હું ફૂલ ફ્લેજેડ તે વખતે ટ્રાવેલ કરતી હતી, પરફોર્મ કરતી હતી. એટલે મેં ગુરુજીની આજ્ઞા લીધી કે મને આવી ઓફર આવી છે, અને ઇટ વોઝ એન ઓફર, ઇટ વોઝ નોટ દેટ આઈ ટ્રાઈડ ટુ ડુ ધ જોબ. મને થયું કે અગેન આ યુનિવર્સનો એક સંકેત છે. જ્યારે the vice chancellor himself called me on the phone and he said કે આપણે ડિપાર્ટમેન્ટ ચાલુ કરવું છે બેન, તો તમે જોડાઓ અમારી સાથે. ખૂબ સરસ. એટલે મેં ગુરુજીને પૂછ્યું કે હું આ કરું, તો એમને કહું કે કરકે દેખો, અગર તુમ્હારા ગાના સફર નહીં હો રહા હૈ તભી કરના. બિલકુલ. એટલે દેટ વોઝ માય પ્રાયોરિટી કે હું કોઈ બી રીતે મારું ગાયન જે હમણાં ચાલી રહ્યું છે એનાથી કમ ના થાય, એક જોબની જે ડિમાન્ડ્સ છે એના કારણે. એટલે એના તરફ બે ધ્યાન ના થાવ. ના, એટલે એ ફોકસ હંમેશા સંગીત કાર તરીકે મારો આખો એક પ્રોગ્રેસ અટકે નહીં એના પર જ ફોકસ રહ્યું હતું મારું. ડોક્ટર વિરાજ, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયન એક શારીરિક પ્રયાસ છે. તમે હમણાં વાત કરી કે હું ટ્રાવેલ કરું છું, રાઈટ? તો અલગ અલગ આબોહવા, મુસાફરી કરતી વખતે અને વધતી ઉંમર, તમારા અવાજને કેવી રીતે તમે જાળવી રાખો? ડિસિપ્લિન તો એના વગર છૂટકો જ નથી, કારણ કે શરીર તો સાધન છે, અને એમાં થોડી પણ ગડબડ થાય તો તરત ગળા પર અસર થાય છે.
ઇવન મૂડ, ઘણી વખત આપણે કોઈ ખરાબ મૂડ આવે કે મન દુભાયેલું હોય તો બી તમારું ગળું બેસી જતું હોય છે, ડૂમો ભરાય ગળામાં. બિલકુલ. એટલે ખબર પડી જાય. એની ઇમોશનલ ચેન્જ કેન ઓલ્સો કોઝ ડિફેક્ટ ઇન યોર વોઇસ. એટલે એના તરફ ખૂબ સજ્જ રહેવું પડે કે સારા મૂડમાં રહેવું, ખુશી રહેવું, સારું ખાનપાન કરવું, અને અગેન જે ધ્યાન રાખવું પડે ટ્રાવેલિંગમાં એ તો રાખવું જ પડે. બિલકુલ. સુર લય, એક વિદ્યાર્થી તરીકે આમાંથી કયું તમારા માટે માસ્ટર કરવું મુશ્કેલ હતું જ્યારે તમે શીખી રહ્યા હતા? હું એ બંનેને સેપરેટ પેરામીટર્સ તરીકે નથી જોતી. સુરની સાથે જ લય વણાયેલી છે, અને બંને સેપરેટલી એક્ઝિસ્ટ ન થઈ શકે. તમે ખૂબ સુરમાં ગાતા હો પણ બેતાલું ગાતા હો તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એટ ધ સેમ ટાઈમ ખૂબ લયદાર ગાયક હોય પણ બેસુર થતું હોય તો એની ઇમ્પેક્ટ જ નથી. એટલે સુર ને તાલ બંને પેરામીટર્સ સાથે જ જવા જોઈએ એવું હું માનું છું. ડોક્ટર વિરાજ, યુવાન વિદ્યાર્થીઓ માટે કોઈ સલાહ જે તમે આપ જે શીખવો છો છોકરાઓને, તો એમના માટે કોઈ ખાસ સલાહ? જો ઉત્કર્ષભાઈ, મને એવું લાગે છે કે ગુરુ શિષ્ય પરંપરા હવે ઓલમોસ્ટ લુપ્ત થઈ ગઈ છે આજના યુગમાં, અને એ પ્રેક્ટિકલ પણ નથી. ના તો એવા ગુરુ રહ્યા, ના તો એવા ચેલા રહ્યા. અને ગુરુના ઘરે જઈ અને વિદ્યા પ્રાપ્ત કરવી કે ત્યાં એમની સાથે રહેવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે હવે. સો નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન વી હેવ ઇઝ આઈધર યુનિવર્સિટી મેથડ ઓર ક્લાસ પરંપરા. ક્લાસ પરંપરામાં શું થાય કે અઠવાડિયામાં તમે એક વખત કે બે વખત ગુરુ પાસે જતા હો. યુનિવર્સિટી મેથડમાં હું જોડાઈ એટલા માટે કારણ કે મને એમ થાય છે કે આજનો વિદ્યાર્થી સૌથી વધારે કોલેજમાં રહે છે. તો સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કે 11 થી 5 જે તે કોલેજનો સમય હોય, એટલા 5 કે 7 કલાક તમે તમારી વિધા સાથે રહી શકો કે તમારા ગુરુ સાથે રહી શકો. સો દેટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન ટુ ગુરુ શિષ્ય પરંપરા. પ્લસ આઉટકમ ઓરિએન્ટેડ છે કે તમને પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આજકાલના ડિજિટલ મીડિયાનો ઉદય થયો છે ને, તો એમાં કોઈ સમાધાન થયું હોય એવું લાગે છે તમને આ ગુરુ શિષ્ય પરંપરા? ના, હું એ ગુરુ શિષ્ય પરંપરાની સાથેનું એનું કોઈ કમ્પેરિઝન નથી. આઈ થિંક યુનિવર્સિટી મેથડ ઇઝ ધ બેસ્ટ મેથડ, કારણ કે એમાં તમને એક સ્ટ્રક્ચર્ડ લર્નિંગ મેથડ મળે છે અને આઉટકમ ઓરિએન્ટેડ, કે તમને 3 વર્ષે કે 4 વર્ષે કે 5 વર્ષે તમારું બાળક શું શીખે છે, જે આજના યુગમાં ખૂબ અગત્યનું છે કે આઉટકમ ઓરિએન્ટેડ કોઈ વસ્તુ ન હોય ત્યાં સુધી તમે તમારા બાળકને એ તરફ કેમ દોરો. બિલકુલ સાચી વાત છે. ડોક્ટર વિરાજ, આપ આપનો કિંમતી સમય અમારી સાથે સંવાદ દ્વારા પ્રસાર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને ખૂબ મજા આવી મારી જર્ની શેર કરવાની. થેન્ક યુ વેરી મચ.